આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે અને તેમના કલ્યાણના મુદ્દાઓ પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે 43 મતક્ષેત્રમાં મતદાન થયું, જેમાંથી 25 મતક્ષેત્રો કાશ્મીર ઘાટીના અને 18 જમ્મુના છે. ભારતમાં આર્થિક વિકાસમાં સુધારો શરૂ. એફપીઆઈ, એફડીઆઈ અને કોર્પોરેટ બોન્ડ બજારમાં મૂડીરોકાણમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ. દેશમાં કોવિડ સામેની લડતમાં મહત્વપૂર્ણ પગલાં લેતા કોરોના સંક્રમણના નવા કેસોને રોકવામાં સફળતા મળી. દેશમાં સાજા થવાનો દર 94% થયો. ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે કોવિડ-19ને કારણે અવસાન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અગ્રણીઓએ દુઃખ વ્યક્ત કર્યું. અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ આજે કેનબેરામાં રમાશે. સમાચાર વિગતવાર. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે અને તેમના કલ્યાણના મુદ્દાઓ પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશે ગઈકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓની મુલાકાત કરી હતી. બેઠકમાં મંત્રીઓએ જણાવ્યું હતું કે કૃષિ સુધારા કાયદાઓથી દેશના ખેડૂતોને વધુ લાભ થશે. આ વાતચીત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થઈ અને આ દરમિયાન કૃષિ કાયદાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ. કૃષિમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સમગ્ર રીતે કટિબદ્ધ છે અને કૃષિ વિકાસ હંમેશા ભારત સરકારની પ્રાથમિકતા છે. ચર્ચા દરમિયાન તેમણે એક નિષ્ણાત સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેથી ખેડૂતોના મુદ્દાઓને પરસ્પર સહમતિથી ઉકેલી શકાય. પરંતુ ખેડૂતોના પ્રતિનિધિઓએ કહ્યું કે પ્રશ્નનો ઉકેલ કાઢવા માટે તેઓ આગામી સમયમાં થનારી વાતચીતમાં સામેલ થશે. બેઠકમાં સરકાર તરફથી ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને કૃષિ સુધારા કાયદાઓથી સંબંધિત વિશિષ્ટ મુદ્દાઓની ઓળખ કરવા અને પરસ્પર સૂચનો આપવામાં આવ્યા, જેના પર આવતીકાલે થનારી ચોથા તબક્કાની વાતચીતમાં વિચાર કરી શકાય છે. બેઠક બાદ કૃષિમંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂતોથી આંદોલન સ્થગિત કરવા અને વાતચીતથી આગળ આવવા અપીલ કરી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે મુદ્દાઓ અંગે નિર્ણય ખેડૂતો અને તેમના સંગઠનોને કરવાનો છે. કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂતોની સાથે ત્રીજા તબક્કાની વાતચીત સારી છે અને ચોથા તબક્કાની બેઠક આવતીકાલે યોજાશે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે 43 વિસ્તારોમાં મતદાન થયું, જેમાંથી 25 વિસ્તારો કાશ્મીર ઘાટીના અને 18 જમ્મુના છે. આ તબક્કામાં 321 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. સરપંચ પદના 83 અને સભ્યોની 331 ખાલી બેઠકો માટે પણ પેટા ચૂંટણી થઈ. સખત ઠંડી હોવા છતાં ખીણ અને જમ્મુ ક્ષેત્રમાં મતદાતાઓએ લાંબી લાઈનોમાં ઉત્સાહની સાથે મતદાન કર્યું. જિલ્લા વિકાસ પરિષદના 8 તબક્કામાં થનાર ચૂંટણીના પહેલા તબક્કામાં શનિવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં 52% મતદાન થયું હતું. કલમ 370 દૂર કરાતા અને રાજ્યના 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કર્યા બાદ જિલ્લા વિકાસ પરિષદની આ પ્રથમ ચૂંટણી છે. ભારતીય વિકાસમાં સુધારા ચાલુ છે અને આ અંગે એફપીઆઈ, વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણ, એફડીઆઈ, વિદેશી સીધું મૂડીરોકાણ અને કોર્પોરેટ બોન્ડ બજારમાં મૂડીરોકાણ નવી દિશા તરફના છે. આ દિશા ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી અને સ્થાયિત્વમાં મૂડીરોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. નાણાં મંત્રાલયે વ્યક્તમાં કહ્યું છે કે છેલ્લા 2 મહિના ઓક્ટોબર અને નવેમ્બર 2020માં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણના ભારતીય પ્રવાહમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઈ છે. ગયા મહિનાની 28 તારીખ સુધી એફપીઆઈનું ભારતીય બજારમાં કુલ રોકાણ 62,782 કરોડ રૂપિયા હતું. આમાંથી ઇક્વિટી બજારમાં મૂડીરોકાણની માત્રા 60,358 કરોડ રૂપિયા હતી અને ધિરાણ બજાર અને હાઇબ્રિડ બજારમાં મૂડીરોકાણ 2,424 કરોડ રૂપિયાનું હતું. મંત્રાલયના અનુસાર તાજેતરના નાણાકીય વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર સુધીની બીજી ત્રિમાસિકમાં ભારતમાં આવનારા સીધા વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ $24,102 મિલિયન રહ્યું છે. દેશમાં કોવિડ સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલાં લેતા સંક્રમણના નવા કેસોને રોકવામાં સફળતા મળી છે. સતત 24 દિવસોમાં નવા કેસોની સંખ્યા પ્રતિદિવસ 50,000થી ઓછી રેકોર્ડ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 31,000 નવા કેસો નોંધાયા છે. આ સમય દરમિયાન 482 લોકો મૃત્યુ પામ્યા છે અને આશરે 42,000 સંક્રમિત લોકો સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 88,90,000 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત છે, તો સાજા થવાનો દર વધીને 94% થયો છે. દેશમાં સાજા થનારની સંખ્યા સંક્રમિતોની સંખ્યાથી આશરે 20 ગણી વધુ છે.
હાલમાં દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા માત્ર 4,35,603 થઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ નવા કેસોમાં 78% સંક્રમિત લોકો દિલ્હી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ગુજરાતના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ગઈકાલે કોવિડ-19ને કારણે અવસાન થયું છે. તેઓ 66 વર્ષના હતા અને ચેન્નાઈ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ઓક્ટોબર મહિના દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબિયત લથડતા તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના અવસાન પર વ્યથા અને દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટ સંદેશમાં કહ્યું હતું કે અભય ભારદ્વાજજી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ આજે કેનબેરામાં રમાશે. ઓસ્ટ્રેલિયા પહેલેથી જ 3 મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે અને શ્રેણી પર કબજો મેળવી લીધો છે. આજની મેચમાં ભારતના બોલરો માટે છઠ્ઠા વિકલ્પની તલાશ કરવી પડશે, કારણ કે છેલ્લી 2 મેચમાં હાર્દિક પંડ્યાના નિરાશાજનક પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ રન કરવામાં સફળ રહી છે. આના સિવાય ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ખરાબ પ્રદર્શનને પણ પસંદગીકર્તાઓની ચિંતા વધારી દીધી છે. આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ કપ્તાન ડેવિડ વોર્નર અને બોલર પેટ કમિન્સ વગર રમવા ઉતરશે, કારણ કે બંને ખેલાડીઓ બીજી મેચમાં ઇજાગ્રસ્ત થયા હતા. ભારતીય ક્રિકેટના ચાહકો પાસે હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વિરાટ કોહલી અને તેની ટીમ ત્રીજી એક દિવસીય મેચ જીતી શકશે કે ત્રણેય મેચમાં નિષ્ફળતા મળશે. ઉત્તર પ્રદેશમાં દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત સ્નાતક અને પ્રોફેસર નિર્વાચન ક્ષેત્રની 11 વિધાન પરિષદની બેઠકો ઉપર ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થઈ. કેટલીક નાની મોટી ઘટનાઓને બાદ કરતા કોઈપણ જગ્યાએથી કોઈ અપ્રિય ઘટનાના સમાચાર નથી મળ્યા. મતદાન કાલે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સુરક્ષાની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી હતી. લખનઉ, આગ્રા, મેરઠ, વારાણસી, બરેલી, મુરાદાબાદ તથા ગોરખપુર, ફૈઝાબાદ મંડલ અધ્યાપક ચૂંટણી ક્ષેત્ર હતા. આ ચૂંટણીમાં સ્નાતક મતદાન મંડળ, સ્નાતક બેઠક અને રજિસ્ટર્ડ અધ્યાપક મતદાતા મંડળ બેઠક માટે મતદાન થયું હતું. મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભા પરિષદના 5 ચૂંટણી ક્ષેત્ર માટે મતદાન ગઈકાલે સાંજે પૂર્ણ થયું. મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5 વાગે પૂર્ણ થયું હતું. તમામ આરોગ્યલક્ષી દિશાનિર્દેશોનો કડકાઈથી અમલ કરવામાં આવ્યો, કારણ કે આ મહામારી દરમિયાન પ્રથમ ચૂંટણી હતી. બૃહદ હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં ગઈકાલે 74 લાખથી વધુ મતદારોમાંથી આશરે 40%એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન ગઈકાલે સાંજે 6 વાગે પૂર્ણ થયું. જોકે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીઓએ કહ્યું કે સાંજે 5 વાગ્યા સુધીમાં 35.8% મતદાન થયું છે. મતદાન 40% પર પહોંચવાની શક્યતા છે. કૃષિ ક્ષેત્રમાં ફેરફાર અને ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશથી સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારાના કાયદા અમલી કર્યા છે. આ કાયદાઓમાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય અધિનિયમ 2020 અને ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા કરાર અધિનિયમ 2020નો સમાવેશ થાય છે. મદ્રાસ વડી અદાલતે તમિલનાડુમાં 2 યુનિવર્સિટીઓ દ્વારા કોવિડ-19 પ્રતિબંધોના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષા લીધાના પાસ જાહેર કરવાના નિર્ણય પર વચગાળાની મનાઈ ફરમાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે સરકાર ખેડૂતોના હિતોની સુરક્ષા માટે હંમેશા વચનબદ્ધ છે અને તેમના કલ્યાણના મુદ્દા પર વાતચીતના રસ્તાઓ હંમેશા ખુલ્લા છે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના બીજા તબક્કામાં ગઈકાલે 43 મતક્ષેત્રોમાં મતદાન થયું, જેમાંથી 25 મતક્ષેત્રો કાશ્મીર ઘાટીના અને 18 જમ્મુના છે. ભારતમાં આર્થિક વિકાસમાં સુધારો શરૂ. એફપીઆઈ, એફડીઆઈ અને કોર્પોરેટ બોન્ડ બજારમાં મૂડીરોકાણમાં મહત્વપૂર્ણ વૃદ્ધિ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.